ચાલો અહીંયા ધ્યાન. હવે નેક્સ્ટમાં આપણે જે ડિસ્કસ કરવું છે એ છે પ્રાઇમ ફેક્ટર. તમે બધા એક્સરસાઇઝ સોલ્વ કરી એની અંદર તમે જોયું હશે એક ક્વેશ્ચન આઈ થિંક છે 15 ફેક્ટોરિયલ ની અંદર 2 નો પાવર 3 નો પાવર એવો ક્વેશ્ચન જોયો તો આવ્યો તો. હવે એની અંદર તમે ઓબ્ઝર્વેશન કરવા જશો એટલે તમને ખ્યાલ છે કે 15 ફેક્ટોરિયલ છે એને તમે પ્રાઇમમાં ફેરવો એટલે ઘણા બધા પાવર આવે. સેમ એવો જ ક્વેશ્ચન મને કોઈક એમ પૂછે કે 100 ફેક્ટોરિયલ છે તો 100 ફેક્ટોરિયલ ની અંદર 2 નો પાવર કેટલો. તો હવે આવું બધું આપણે મેન્યુઅલી ગણવા જશો તો ઘણું બધું પ્રોબ્લેમેટિક થશે. તો કોઈ પણ ફેક્ટોરિયલ હોય એની અંદર પ્રાઇમ નો પાવર ફાઇન્ડ કરવો છે તો પ્રાઇમ નો પાવર મને અત્યારે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ની મેથડ થી મળી જશે. કેવી રીતે સમજીએ. એક્સપોનેન્ટ, એક્સપોનેન્ટ એટલે એનો પાવર કોની અંદર તો કે n ફેક્ટોરિયલ ની અંદર અને એની અંદર છે p, p એટલે પ્રાઇમ. સમજજો આનો મતલબ શું થાય. આનો મતલબ થાય પાવર અથવા તો એક્સપોનેન્ટ ઓફ p in expansion of n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ના એક્સપાન્શન માં p નો પાવર એટલે કે એક્સપોનેન્ટ આવી રીતે મને મળશે. સમજીએ કેવી રીતે. સૌથી પહેલા તમારે શું કરવાનું n ડિવાઇડેડ બાય p કરવાનો, પછી એનો બોક્સ કરવાનો, પ્લસ n કરવાનું અપોનમાં p સ્ક્વેર કરવાનો, પ્લસ n નીચે p ક્યુબ. આવું કરતું જવાનું ક્યાં સુધી, જ્યાં સુધી 0 નો આવી જાય ત્યાં સુધી. અને એકાદી વખત 0 આવી જશે એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે હવે સ્ટોપ થઈ જવાનું. એક્ઝામ્પલ સમજીએ. સપોઝ કે મને એવું પૂછે કે 50 ફેક્ટોરિયલ છે એની અંદર 2 નો પાવર કેટલો છે. જો આવું મને પૂછે 50 ફેક્ટોરિયલ છે એની અંદર 2 નો પાવર કેટલો છે એટલે આલ્ફા પૂછે છે ઇન શોર્ટ. હવે તમે વિચારો કે 50 ફેક્ટોરિયલ છે, 50 ફેક્ટોરિયલ માં 2 કેટલી વખત આવશે. હવે ગણવા જશો 50, 49, 48 તો ઘણું બધું પ્રોબ્લેમેટિક થશે. તો હું શું કરું છું ફોર્મ્યુલા વાપરું એટલે આલ્ફા જોતો છે e of 2 કોની અંદર તો કે 50 ફેક્ટોરિયલ ની અંદર n ફેક્ટોરિયલ છે તો મને જવાબ મળશે કંઈક 50/2 એનો બોક્સ, પછી 50/2 નો સ્ક્વેર એટલે 4, 50/8, 50/16, પછી 50/32, 50/64. તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ ગણવાની જરૂર નથી કેમ કે ઓલો 64 છે ને એ 0 ફેક્ટોરિયલ આપશે, પછી 128 બધું 0 જ આપવા મળશે. હવે તો આગળ હવે કઈ જરૂરિયાત નથી. હવે સમજો આ મને કેટલો જવાબ આપશે. આ મને કેટલો જવાબ આપશે 25. આ મને કેટલો જવાબ આપશે તો કે 12 ચોક 48 થાય, 12 પોઈન્ટ સમથિંગ થાય. એનો બોક્સ એટલે 12 પ્લસ આ કેટલો થશે તો કે 6/8 થાય એટલે 6 પોઈન્ટ સમથિંગ એટલે આનો જવાબ આવશે 6. 16/3 48 એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય એટલે એનો જવાબ આવશે 3. 32 ને એમાં તો એક જ આવશે. ગણી નાખો 25 ને 12 6 3 અને છેલ્લે 1. ફાઇનલ જવાબ કેટલો થાય છે મને કયો કેલ્ક્યુલેટ કરીને જલ્દી. $47. તો 47 મને જવાબ મળશે. 50 ફેક્ટોરિયલ માં
2 નો પાવર કેટલો મળશે તો કે 47. ક્લિયર? જલ્દી જલ્દી નોટ ડાઉન કરો અને પછી એક ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. ચાલો સોલ્વ કરો. છો ઓકે, હું બીજી વખત લખું. બરાબર છે હવે? ઓકે, ચાલો સોલ્વ કરો. બરાબર છે, ગણી નાખ્યો. હાલો, 48 જવાબ આવે છે, કન્ફર્મ કરો તો. ઓકે, ગુડ. ચાલો નેક્સ્ટ. એક્સપોનેન્ટ ઓફ પ્રાઇમ ઇન પી ઇન એક્સપાન્શન ઓફ n ફેક્ટોરિયલ, એટલે સૂત્ર કંઈક આવું આવશે. બરાબર, મારી સામે આવો ક્વેશ્ચન છે. 3 નો પાવર 100 ફેક્ટોરિયલમાં જવાબ આવશે 48. બરાબર છે આ સૂત્ર. અને બીજો તમને એવું સમજાવે છે કે જો આ 100 ફેક્ટોરિયલ એટલે હું પેટર્ન બનાવું છું. એક તો અલગ કર્યું, 3 ના મલ્ટીપલ હોય ને એને અલગ રાખ્યા, અને બાકીના જેટલા હતા ને બધાને એઝ ઇટ ઇઝ રાખ્યા. અને એની પછી થોડુંક આવું ઓબ્ઝર્વેશન કર્યું અને એની ઉપરથી 48 મેળવ્યા. પણ આપણે એવું નથી સમજવું, આપણે ડાયરેક્ટ સૂત્ર તમે કરી નાખો ચાલશે. ક્વેશ્ચન વાંચો અને સોલ્વ કરો. ચાલો જલ્દી. હા યસ બોલો. 33 ફેક્ટોરિયલ 2 ની 29 ઘાત અને ડીવીડી પદ છે અને 33 ફેક્ટોરિયલમાં 2 ની 31 ઘાત આવે. ઓકે, જોઈએ ચાલો. જો તમને એવું કે છે કે 33 ફેક્ટોરિયલ ઇઝ ડિવિઝિબલ બાય 2⁻19. એનો મતલબ કે મારે એક કામ કરવાનું છે કે 33 ફેક્ટોરિયલ છે ને એમાં 2 ની પાવર 19 એટલે 2 નો પાવર 19 અથવા 19 થી વધારે હું પ્રૂવ કરી દઉં તો મારું કામ થઈ જશે. લેટ્સ સી. જો હવે 33 ફેક્ટોરિયલ છે એટલે તમને ખ્યાલ છે કે 33 ડિવાઇડેડ બાય 2 એનો બોક્સ પ્લસ 33 divided by 4 plus 33 divided by 8 and so ઘણું બધું આગળ આવશે. પણ મિનિમમ હું જો 19 પાવર સેટ કરી દઉં તો મારું કામ થઈ જશે. હવે સમજો કે 33 divided by 2 એટલે 16 point something થાય, એટલે એનો બોક્સ થઈ જાય 16 પ્લસ 32 જે છે એ 8 નો મલ્ટિપલ છે તો આનો આન્સર આવશે 8 point something અને એનો બોક્સ થઈ જશે 8. હવે તમે થોડુંક વિચારો, 16 plus 8 so definitely it is greater than 19 એટલે એ તો પ્રૂવ થઈ ગયો. ક્લિયર? હવે તમારે એ ચેક કરવાનું છે કે 2n છે તો તમે એ ચેક કરો કે 2 ની પાવર ટોટલ આવશે કેટલી. હવે હું કન્ટિન્યુ કરું આમાં 33 divided by 16 અને અહીંયા આવશે 33 divided by 32 અને એની પછી 0 થઈ જશે. ઓકે, હવે અહીંયા સમજો કે આ કેટલું થશે 4 point something થશે. ક્લિયર? તો એનો બોક્સ થઈ જશે 4. 16 2 જા 32 તો એનો બોક્સ થઈ જશે 2 point something આવશે એટલે 32 તો એક જ આવશે તો +1. આ ટોટલ કાઉન્ટ કરો કેટલા આન્સર આવે છે ચેક કરો. 21. ક્લિયર? સો 21. સો મેક્સિમમ પાવર ઓફ n એટલે n નો આન્સર આવશે 21. ક્લિયર? તો આવી રીતે 21. યસ, આમાં કઈ ડાઉટ?
31 આવશે. 31 આવે છે, 31 આવે છે. યસ 31 કરેક્ટ. 31 ઇઝ કરેક્ટ. 21 તો નહીં જ આવે ને, સીધી વસ્તુ છે. આ 16 છે ને અહીંયા 8 છે. 21 થી તો એમને વધારે થઈ જાય. 31 આવશે. ઓકે, સો નેક્સ્ટ 31 ઇઝ કરેક્ટ. હવે મને પૂછે છે 0. હવે 0 એટલે તમે સમજો, જે ફોર્મ્યુલા આપણે જોયું ને એ 100% પ્રાઇમ નું છે. મારી પાસે શું છે? 100 ફેક્ટોરિયલ. 100 ફેક્ટોરિયલ માં કેટલા 0 આવે? હવે થોડુંક વિચારો કે 0 બને ક્યારે. જો સિમ્પલ લોજિક એવું છે કે 10 હોય તો કેટલા 0 હોય? 1. એ ખબર કેમ પડે કેટલા 0 છે? તો મને એવું ખ્યાલ આવવો જોઈએ કે 10 that means 2 into 5. અને જો 100 હોય તો મને ખ્યાલ આવી જવો જોઈએ 2 raised to 2 into 5 raised to 2. કન્ફર્મ કરો તો. આટલું ક્લિયર? ઓકે, હવે મને એ સમજાવો કે 200 હોય તો 2 raised to 3 into 5 raised to 2. આવું જ બને. ક્લિયર? હાઉ આઈ નો કે કેટલા 0 આવશે? તો વિચારો કે જેનો પાવર ઓછો હશે એટલી વખત 10 બનશે. મેં શું કીધું? જેનો પાવર ઓછો હશે ને એટલી વખત 10 બનશે. અને જેટલી વખત 10 બને ને એટલા 0 આવે. જેમ કે જો 10 બન્યું તો 2 નો પાવર 1, 5 નો પાવર 1, બેયના પાવર સરખા છે, હા તો કઈ વાંધો જ નથી. પણ જેનો પાવર ઓછો હશે એટલા 0 બનશે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા 2 છે, 2 0 છે, તો 5 નો પાવર 2 છે, 2 નો પાવર 2 છે, હા તો 2 0 આવશે. 200 છે તો એમાં 2 નો પાવર 3 છે, 5 નો પાવર 2 છે. આ બંને એક સાથે ભેગા થાય, પ્રોડક્ટ બને તો 0 કેટલા બનાવશે? તો થોડુંક મગજ વાપરો કે જેનો પાવર ઓછો હશે એટલી વખત 10 બનશે. 2 જે છે એ 3 વખત છે અને 5 છે એ 2 વખત છે. તો બે ભેગા થઈને 2 વખત 10 બનશે એટલે 2 0 આવશે. મને કોઈક સમજાવો તો કે 2 ની 10 ઘાત ઇન્ટુ 5 ની 15 ઘાત, તો આનો પ્રોડક્ટ કેટલા મને છેલ્લે 0 આપે? હા મિતેશ, 10 બરાબર છે. જો આનો પાવર ઓછો છે એટલે એટલા 0 બનશે. તો આની અંદર 10 બનશે. તો તમારે એક કામ કરવાનું છે, 100 ફેક્ટોરિયલ માં 2 નો પાવર ગણવાનો છે, સાથે સાથે 5 નો પાવર ગણવાનો છે અને નક્કી કરવાનું છે કે 2 માંથી કોનો પાવર ઓછો આવશે. અને જેનો પાવર ઓછો આવે એટલા 0 છેલ્લે હશે. કામ શરૂ કરો. ચાલો. મોરબી સેન્ટર આન્સર. રેડી? 27 27 24 24. ઓકે, ચાલો. 1 નો પાવર છે 97 અને 1 નો પાવર છે 24. તો સીધી વસ્તુ છે 10 24 વખત બનશે. બાકીના બધા એમનેમ પડ્યા રહેશે. ઓકે, ક્યાં ગયો? હા, 24 બનશે આન્સર. પછી પરમ્યુટેશન ચેક કરવું છે, પણ પરમ્યુટેશન ની પહેલા મારે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરવો છે. સમજીએ અહીંયા ધ્યાન. ક્યાં ગયું? મને એવું સમજાવો કે 200 ફેક્ટોરિયલ હોય એની અંદર 80 નો પાવર કેટલો હોય? મતલબ આલ્ફા કેટલો હશે? મારે આવું જોતું છે. ફરી વખત હું ક્વેશ્ચન પૂછું એ ધ્યાન આપજો.
હું એમ પૂછું છું કે 200 ફેક્ટોરિયલ છે, એનું એક્સપાન્શન કર્યું, તો એમાં કેટલી વખત 80 નો પાવર આવશે? મતલબ I want 80 raised to something, તો આ આલ્ફા જોતો છે. થોડુંક વિચારો એટલે તમને આઈડિયા આવશે. યસ, મોરબી સેન્ટર. હા બોલો. ના ફેક્ટર પાડી લે 2 નો ક્યુબ ઇન્ટુ 24 પાવર ઇન્ટુ 10 અને 2 ના પાવર ગણી લે અને 5 ના પાવર ગણી લે કેટલી વખત છે. ફરી વખત. એની 4 પાવર અને ઇન્ટુ 5 લખી નાખી. હવે આપણે સર જોઈ લઈએ પછી ફેક્ટરની અંદર 2 ની કેટલી વખત પાવર આવે 5 ની કેટલી વખત આવે તો એ જે ઓછામાં વખત આવે એટલી વખત કેટલી એક કરતો હોય. બરાબર છે વાત, તો 100% સાચી. 200 છે, બરાબર. તો હવે 2 ના પાવર ગણવા છે. હવે થોડુંક મગજ ચલાવતા જાઓ. 200 ડિવાઇડેડ બાય 2 એટલે 100. 200 ડિવાઇડેડ બાય 4 એટલે કેટલા થાય? 50. 200 ડિવાઇડેડ બાય 8 એટલે કેટલા થાય? 25. પછી 200 ડિવાઇડેડ બાય 2, 4, 8, 16. 200 ડિવાઇડેડ બાય 16 કરો. 12. 12 પોઈન્ટ સમથિંગ એટલે 12. પછી 200 ડિવાઇડેડ બાય કેટલા હતા? 2, 4, 8, 16 અને હવે આવશે 32. 6. 200 ડિવાઇડેડ બાય 32 હવે 64 કરો. 3. 64 પછી 128. 1. હવે આનો સરવાળો કરો. $197 પાક્કું? ઓકે. એની પછી 5 નો પાવર ગણો. 200 ભાગ્યા 5 કેટલા થાય? 40. 200 ભાગ્યા 25 કરો. 8. 200 ભાગ્યા 125 કરો. કેટલો જવાબ આવ્યો? 49. એટલે એમ જોવા જાવ તો મને ખ્યાલ આવી ગયો આની હારે મારે કમ્પેર કરવું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ કેવું છે ખબર? 2⁴ આલ્ફા ઇન્ટુ 5 આલ્ફા અને રાઈટ હેન્ડ સાઈડ મારે કાઉન્ટ કરવું છે તો મળશે મને 2 ની 97 પાવર 197 પાવર અને 5 ની 49 પાવર. હવે ઓછો છે ઈ મારો આલ્ફા બનશે. હવે 197 ભાગ્યા 4 કરશો ત્યારે મને ખબર પડશે ને કે ઈ કેટલા પાવર બને છે. તો મારે અહીંયા લખી નાખવું પડશે 2 ની 4 અને 5 ની 1 રેસ ટુ કઈક આલ્ફા. તો 197 ભાગ્યા 4 કરો કેટલા થાય? 49.25. મતલબ કે મને એટલી ખબર પડી ગઈ કે આ 197 છે ને એને બદલે જો હું 2 ની 196 લઈ લઉં અને ઇન્ટુ માં એક 2 રાખી દઉં તો આ 196 એટલે 49 થાય. શું કેવું? બરાબર. તો અહીંયા કરી નાખું 49 અને અહીંયા એક મલ્ટીપ્લાયમાં 12 એક એક્સ્ટ્રા 2 રાખી દઉં. પણ એ તો મને સમજાઈ ગયું કે 2 ની 4 ની 49 પાવર અને 5 ની 49 એટલે 80 બને કેટલી વખત? 80 કેટલી વખત બને?
49 વખત 49 વખત, બસ. તો મારે ઈ તો જોતું હતું કે 80 ની કેટલો પાવર આવે. 49 વખત આવશે. કોઈ ક્વેશ્ચન? ડન. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ છે પરમ્યુટેશન. હવે પરમ્યુટેશન નો સિમ્પલ મતલબ એવો થાય અરેન્જમેન્ટ. એટલે એને કહેવાય ગોઠવણી. સિમ્પલ લોજિક, ગોઠવણી. કેવી રીતે ગોઠવણી કરશું સમજીએ. એની માટે arrangement of R things in n places is n permutation R. R વસ્તુની n પ્લેસમાં ગોઠવણી કરવી છે તો એને કહેવાય NPR, અને એનું ફોર્મ્યુલા છે કંઈક આવું: n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. એટલે શું? મારી પાસે કુલ r વસ્તુ છે, એને n અલગ અલગ જગ્યામાં મારે ગોઠવણી કરવી છે, તો NPR ને આવું કહેવાય. બીજી વસ્તુ એને આમ પણ લખી શકો તમે કે પરમ્યુટેશન એટલે કે અરેન્જમેન્ટ of R things from n things. હવે અમુક મેં શબ્દ નથી વાપર્યો, પણ હું એવું વાપરી શકું કે અરેન્જમેન્ટ ઓફ આર ડિફરન્ટ. અહીંયા મારે શબ્દ વાપરવો પડશે ડિફરન્ટ, એટલે કે અલગ, અને ફ્રોમ એન ડિફરન્ટ થિંગ્સ ઇઝ NPR. અને એનું સૂત્ર આ જ છે, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. સમજો, એનો મતલબ થઈ ગયો કે મારે r વસ્તુની ગોઠવણી કરવી છે. કેટલામાંથી? n માંથી. મારી પાસે માનો કે 10 વસ્તુ છે, 10 માંથી ગોઠવવી છે કેટલી? 5 જ તે, તો એને કહેવાય 10PR. અથવા તો મારી પાસે 5 વસ્તુ છે અને 10 જગ્યા છે. હવે તમે સમજો ને કે જો આ મોડાસા વાળા 4 જણા બેઠા છે, બરાબર? કેટલી બેન્ચ છે? આમ અંદાજે હું ગણી લઉં 20 બેન્ચ છે. આ બાજુ જે 2 પાર્ટમાં બેઠા છે ને એ 20 બેન્ચ છે. તો મને ખ્યાલ આવી ગયો કે મારે 4 જણાને બેસાડવા છે, અને બેન્ચ કેટલી છે અવેલેબલ? 20. હું એવું વિચારું કે એક બેન્ચમાં હું એકને જ બેસાડું, તો મારી પાસે અવેલેબલ પ્લેસ કેટલી છે? 20. અને બેસાડવા છે કેટલાને? 4 જણાને. તો હું કેટલી રીતે અલગ અલગ બેસાડી શકું? તો જવાબ આવશે 20p4. એનો મતલબ થઈ ગયો કે 20 ફેક્ટોરિયલ છેદમાં 20 માઇનસ 4 એટલે 16 ફેક્ટોરિયલ. ઉપરવાળાને થોડાક વહીવટ કરો એટલે 20, 19, 18, 17 અને 16 ફેક્ટોરિયલ. 16 ફેક્ટોરિયલ ઉડી જાય. એટલે આનો જે જવાબ આવશે, આટલી રીતે મોડાસા વાળા બેન્ચમાં બેસી શકે. સમજાણું? આ કેટલું થાય? થાય કંઈક ઘણું બધું મોટું આવશે, પણ આટલી રીતે ગોઠવણી થઈ શકે. હવે મોડાસા વાળાને વિચારવાનું કે અમે આટલી રીતે બેન્ચમાં બેસી શકીએ. ગુરુકુળ વાળા થોડાક વધારે છે અને બેન્ચ વધારે છે, તો એની ગોઠવણી ઈ પ્રમાણે આવશે.
બરાબર. મીશો બિચારો એકલો બેઠો છે તો એની ગોઠવણી એક જ રીતે થાય, કેમ કે એને જે વધ્યું છે એ તો આપી દીધું છે. સેમ વસ્તુ જામનગરમાં એવું જ છે. એકલા હોય તો પછી જે જગ્યા મળી ત્યાં બેસી જવાનું, એટલે બહુ અરેન્જમેન્ટ એમાં ગણવાની થાય નહીં. ક્લિયર? જલ્દી જલ્દી નોટ ડાઉન કરો ચાલો. ઓકે, ડન. ચાલો આગળ. Permutation is an arrangement in a definite order of a number of objects taken some or all at a time. પછી આ એનો થિયરમ કે આવી રીતે હોઈ શકે, જો એને આવું સમજાયું પછી આગળ જતા એ જ વસ્તુ કન્વર્ટ થઈ જશે કંઈક આવા ફોર્મ્યુલાની અંદર. ઓકે, પછી આ અલગ અલગ વસ્તુ મને સોલ્વ કરવાનું કહે છે. જલ્દી જલ્દી આપણે સમજી લઈએ. અહીંયા ધ્યાન આપો. સપોઝ કે પહેલો ક્વેશ્ચન છે એ મને એમ પૂછે છે NP5, એટલે હું શું કરીશ, NP5 એટલે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n minus 5 ફેક્ટોરિયલ is equals to 42 into n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n minus 3 ફેક્ટોરિયલ. એટલે n ફેક્ટોરિયલ તો ગયા. n minus 3 ને અહીંયા લઈ જાઓ, n minus 3 નીચે આવશે n minus 5 અને અહીંયા આવશે 42. થોડુંક એવું મગજ ચલાવો કે ઉપર વાળાને જો હું n minus 3 પછી એમ લખું કે n minus 4 પછી પાછું એમ લખું કે n minus 5 ફેક્ટોરિયલ, તો n minus 5 ફેક્ટોરિયલ n minus 5 ફેક્ટોરિયલ ઉડી જાય. એટલે ખાલી આ બે વધે ને એને કહેવાય 42. હવે તમે ગુણાકાર કરો અને સાદુરૂપ આપો તોય વાંધો નહીં, થોડુંક મગજ ચલાવો તોય વાંધો નહીં. આ 42 ને કહેવાય 6 ને 7. શું કેવું તમારું? બરાબર. હવે મોટો નંબર હોય ને એ મોટા હારે કમ્પેર કરવાનો, નાનો નંબર નાના હારે કમ્પેર કરવાનો. તમે કહો કે આ 6 ને 7 માંથી મોટું કોણ દેખાય છે? 7 મોટો. તો આમાંથી મોટું કોણ હોય? સીધી વસ્તુ સાહેબ, n minus 4 જે જાજુ માઇનસ થાય એ મોટું હોય ને. હલો સાહેબ, જાજુ માઇનસ થાય ને અમુકનું નાનું બને. ધેટ મીન્સ આને કમ્પેર કરો આની સાથે, આને કમ્પેર કરો આની સાથે, ગમે એને કમ્પેર કરો, n મળી જવાનો છે તમને 10. ખોટું ખોટું આ પાડો. પાક્કું કે ઉપરથી જાય છે? ક્લિયર છે? ઓકે. જો તમે આ બેનો ગુણાકાર કરશો, સાદુરૂપ આપશો, એટલે n ની હજી એક કિંમત મળશે જે શક્ય બનશે નહીં. હંમેશા તમારી ધ્યાન રાખવાનું કે આ n છે ને એ અહીંયા 5 લખ્યો ને તો 5 થી મોટું જ હશે, કાં તો 5 હશે કાં તો 5 થી મોટું હશે. સેમ લોજિક, n છે ને 3 અથવા 3 થી મોટું હશે. આવું બનશે જ. કોઈ દિવસ એવું નહીં થાય કે આ સંખ્યા મોટી હોય ને આ નાની હોય. શું કામ? કેમ કે લોજિક જ તે ખોટું બનશે. જોજો મેં શું લખ્યું અહીંયા, મેં અહીંયા લખ્યું અરેન્જમેન્ટ ઓફ આર થિંગ્સ ઇન n પ્લેસીસ. મતલબ કે એવું થઈ શકે કે
આપણા ઘરમાં 5 મહેમાન આવ્યા હોય, 5 ગેસ્ટ આવ્યા, તો આપણે સીધી વસ્તુ છે ચેર લાવશું કેટલી? 5 અથવા તો 5 થી વધારે આપણે બેસવાનું હશે ને પાછું. મિતેશ, આપણે બેસવાનું ને કે આપણે ઉભા રહેવું? હા, આપણે બેસવાનું હોય ને, એટલે સીધી વસ્તુ છે 5 અથવા 5 થી વધારે ખુરશી લાવશું, ચેર લાવશું. બની શકે કે અવેલેબલ ન હોય તો આપણે ગમે ત્યાં બેસી જાવું, એવું કઈ નહીં કે ભાઈ મને બેસવા દો, ઘર મારું છે, એવું નહીં હાલે. એટલે ગેસ્ટને પહેલી પ્રાયોરિટી આપશું. તો સીધી વસ્તુ છે કે 5 ગેસ્ટ આવ્યા હોય અને હું ખુરશી 3 જ લાવું, ગેસ્ટને કહી દો સમજી લેજો આમાં નામાં, હાલશે? હા, સેમ લોજિક. જીલ જેવા બેહાડી દે ભાઈ, એકમાં બે બેહાડશો, ખુરશી છે નહીં, છોકરાને ખોળામાં રાખજો એમ કહી દે. તો સીધી વસ્તુ છે કે ઓલવેઝ અહીંયા ધ્યાન રાખવાનું n ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ r. ઓલવેઝ, કેમ કે તો જ અરેન્જમેન્ટ થઈ શકે એમ છે. બરાબર? ઓકે, તો n ની વેલ્યુ 10, આ આવશે નહીં. બીજી એક વસ્તુ કે હવેથી નેક્સ્ટ ટાઈમથી n પરમ્યુટેશન જ્યારે આવે ને ત્યારે હવે થોડુંક શોર્ટકટ યુઝ કરવાનું. ઠીક છે, આજે હજી પહેલી વખત છે એટલે તમને નો આવડે તો અલગ વાત છે. બાકી તમારે નેક્સ્ટ ટાઈમથી જો મેં આવું લખ્યું ને np2, તો તમારે સમજી જવાનું કે આને કહેવાય તો આમ જ તે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઇનસ 2 ફેક્ટોરિયલ. પણ દર વખતે આવું કોણ લખવા બેહે? એની કરતા હું લખવાનું ખબર? એક n લખો, એનાથી એક ઓછો કરો, n માઇનસ 1. અહીંયા કેટલા છે? 2. હા, તો આ 1, આ 2, બસ પૂરું, ધેટ્સ ઇટ. આનો આન્સર આવી ગયો. હજી એકવાર મને કઈક આવું પૂછે 5p3, તો સૌથી પહેલા શું લખવાનું? 5, પછી એક ઓછો કરો, પછી હજી એક ઓછો કરો, પછી હજી એક ઓછો કરી શકાય, પણ અહીંયા કેટલા છે? 3. ક્યાં ગયું? આ 3 છે, 1 2 3. ઓકે, પૂરું થઈ ગયું. 10p4 વૈદેહી આન્સર. દસ ઇન્ટુ 9 ઇન્ટુ 8 7 ઇન્ટુ 6 નહીં આવે, કરેક્ટ. તો એવરી ટાઈમ તમારે આવું થોડું મગજ ચલાવવાનું. ગમે ત્યારે મેં કંઈક આવું પૂછ્યું હોય તો આન્સર આવવો જોવે. મિશેવ આન્સર r into r minus 1 into r minus 2. કરેક્ટ. અહીંયા 3 છે તો 1 2 3 થઈ જવા જોવે. વાત તો સાચી. કરો ચાલો જાતે. ક્વેશ્ચન છે મારી પાસે 4 5 into 4pr equals to 6 into 5pr minus 1. r જોતો છે. યસ, મોરબી સેન્ટર 3. કેવી રીતે? આને શું લખ્યું? 4 ફેક્ટોરિયલ upon 4 minus r factorial. Okay, equals to 6 into 5 factorial upon એટલે 6 minus r factorial બનશે. ચેક કરતો. ઓકે, 5 અને 4 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ કેન્સલ. ઓકે, હવે આ 6 માઇનસ r ને ઉપર જવા દો એટલે એ બની જાય 6 માઇનસ r.
ફેક્ટોરિયલ. હવે એને કહેવાય 5 માઇનસ આર અને 4 માઇનસ આર ઉડી ગયા એટલે અહીંયા કોણ વધ્યું? 6 માઇનસ આર અને 5 માઇનસ આર ઇક્વલ્સ ટુ કોણ વધ્યું? 6. 6 ને કહેવાય 3 into 2. કમ્પેરિઝન કરો, આન્સર મળવો જોઈએ. આવું જ કર્યું? મોટા ને મોટા સાથે કમ્પેર કરો, નાના ને નાના સાથે કમ્પેર કરો. આઈ થિંક R3 આવવો જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. જો એણે છે ને આવું કર્યું, પછી ખોટે ખોટું ગુણાકાર કર્યો, આ કાંઈ કરવાની જરૂરિયાત છે નહીં. બેટર છે કે તમે આવું સમજો ને. આર મળી જશે 3 into 2. આજ કરાય ને, વધારે ઈઝી તો આજ પડે એટલે ડાયરેક્ટ આર મળી જાય. How many 4-digit number can formed using the digit 1 to 9 if repetition is not allowed? હવે મગજ ચલાવવું પડશે. 9 માંથી 4 ડિજિટ ગોતવાના છે તો એને 9p4 કહેવાય. સીધું પૂરું. કોઈ કન્ફ્યુઝન? ડન. ચાલો 9p4 વાંચો તો. ક્વેશ્ચન વાળાએ કાંઈ કીધું નથી, એનો મતલબ કે 0 to 9 નો યુઝ કરવાનો હોય અને એકનો એક ડિજિટ રિપીટ કરવાની ના પાડે છે. તો 1 2 3 4 મને કન્ફર્મ કરીને કહો અહીંયા કોણ કોણ આવી શકે? પૂછ સેન્ટર. 1 to 9 માંથી કોઈ પણ એક આવી શકે એટલે કેટલી ચોઈસ છે? 9. અહીંયા કેટલી ચોઈસ આવી? હવે 9. કેવી રીતે? અહીંયા એક વયો ગયો અને અહીંયા 0 1 લેવાશે એટલે 9 ચોઈસ. બરાબર છે. અથવા તો એવું ન વિચારો તો એવું વિચારો ને કે આટલા હવે 3 વધ્યા, ટોટલ મારી પાસે 9 વધે છે, એમાંથી કોઈ પણ 3 ને ગોઠવવા છે 9p3. અથવા તો એવું વિચારો ને 9 8 7 અલ્ટિમેટલી 9 8 7 ને 9p3 જ કહેવાય. ક્લિયર? ઓકે, છેલ્લા લેક્ચરમાં આપણે આવું ડિસ્કશન કર્યું હતું. કરેક્ટ? જો 9 into 9p3. હા બોલો. સર પાછળની સ્લાઇડ કરો તો. હા બોલો. સર એમાં આપણે 4 ડિજિટ નંબર બનાવવાનો છે તો આપણે વિચાર્યું કે 0 to 9 માં આપણે ગમે લઈએ છીએ. હા આપણે 9 ના રીતે ટ્રીટ ન કરી શકાય આ કન્ડિશનને. ફરીવાર આપણે સર 0 to 9 નંબર છે આ તો એમાંથી આપણે ઈ મતલબ છે 9 છે એટલે આપણે 4 નંબરમાં અરેન્જ કરવાના છે તો આપણે આને 9p4 ના તરીકે ટ્રીટ ન કરી શકીએ. 9p3 તો ટ્રીટ કર્યું મેં. આર્યું 9p3 4 તરીકે ન કરી શકાય. 4 તરીકે નો જ કરીએ કે ને તું? કેમ કે શરૂઆતમાં 0 નથી લેવાનો, પછી તો 0 લેવાનો છે. સમજાણું તને? તારી પાસે ટોટલ 0 to 9 એટલે ટોટલ 10 નંબર છે. 0 1 2 3 4 5 6 7 8 9 એવા ટોટલ તારી પાસે 10 ઓપ્શન છે. એ 10 ઓપ્શન માંથી પહેલામાં 0 નો આવે એટલે 1 થી 9 ઓપ્શન આવશે. એટલે આની ચોઈસ 9 એટલે 1 વયો ગયો. હવે કેટલા નંબર વધ્યા? 9. કોણ 1 વયો ગયો અને 1 0 વધ્યો છે એટલે ટોટલ મારી પાસે 9 ઓપ્શન છે. એ 9 ઓપ્શન માંથી 3 જગ્યાએ મારે મૂકવાનું છે. ક્લિયર?
એટલે મારી પાસે ચોઈસ કેટલી છે? 9. અલગ અલગ 9 છે, એમાંથી મૂકવાનું છે 3 માં જ તે, એટલે 9p3. બરાબર. નેક્સ્ટ ઇક્વેશન છે ને એક્ઝેક્ટલી 1 આવવું જોઈએ, વિથ ઓર વિધાઉટ મિનિંગ. તો હવે એ તમારે સમજી લેવાનું. 1 2 3 4 5 6 7 8 કીધું નથી કેટલાનો છે, એટલે એ 8 ફેક્ટોરિયલ હશે. જોઈ લો. બરાબર. એક ઈ પણ ધ્યાનમાં રાખજો કે npn એને કહેવાય n ફેક્ટોરિયલ. આ એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. જો કે આવડે એવું જ છે. બરાબર. એની પછી એક આવો ટાઈપનો ક્વેશ્ચન છે કે મંડે જે છે 4 લેટર થી યુઝ કરો, બધા લેટર યુઝ કરો, અને પહેલો લેટર છે એ વોવેલ હોવો જોઈએ. આવી કઈ કન્ડિશન છે. 1 બાય 1 વિચારવાનું શરૂ કરો. જો 4 લેટર નો જ યુઝ કરવાનો છે તો મંડેમાં કેટલા છે? 1 2 3 4 5 6. તો આનો જવાબ આવશે 6p4. બધાનો યુઝ કરો 6 ફેક્ટોરિયલ. 1 2 3 4 5 6. એમાં પહેલો વોવેલ હોવો જોઈએ. વોવેલ એટલે AEIOU. વોવેલ કેટલા છે ગણજો. AEIOU એટલે આ એક છે, આ બીજો છે. 2 જ વોવેલ છે, એટલે પહેલા પાસે મારી પાસે 2 ચોઈસ આવી. હવે ટોટલ બીજા કેટલા? 5. 1 2 3 4 5, અને 5 માં અલગ અલગ 5 જગ્યા છે, એટલે આખાનો જવાબ આવશે 5 ફેક્ટોરિયલ. કોઈને ડાઉટ હોય તો પૂછો. પાકું? ઓકે. પછી આવા જે ઇવન પ્લેસીસ ને એ બધા છે, થોડીક કન્ડિશન જાતે વિચારો એટલે આન્સર આવશે. બરાબર. આ એક ક્વેશ્ચન હું તમને હોમવર્કની અંદર આપું છું. જો ડાઉટ હશે તો પાછું આપણે નેક્સ્ટમાં ડિસ્કસ કરશું. આ સેમ 2 જે છે એ જ. બરાબર. આ તો હમણાં આપણે થોડીક વાર પહેલા જોયો એવો જ છે. SSP ની અંદર તમારે આટલું વર્ક કરવાનું છે. બરાબર. નેક્સ્ટની અંદર આપણે પરમ્યુટેશનની અંદર જેટલા પણ રિસ્ટ્રિક્શન આવે છે એ બધા ટાઈપના ક્વેશ્ચન ડિસ્કસ કરશું. ઓકે.